ગુજરાતી હાઈસ્કૂલ વિષય છે તમારું અર્થશાસ્ત્ર ધોરણ 11। ઓકે, અર્થશાસ્ત્ર તમારા માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, તમારા માટે નવું સબ્જેક્ટ પણ છે, પણ ખૂબ જ મસ્ત છે। હમણાં હાલની પરિસ્થિતિને લઈને જો અર્થશાસ્ત્ર વિષયને આપણે સમજીશું તો તમે ખૂબ સરળતાથી એનો ખ્યાલ મળી રહેશે, બરાબર। ઓકે, આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, જેમાં તમારા ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। પહેલાં તો આપણે વિષય પ્રવેશ કરવાનું છે, એટલે અર્થશાસ્ત્ર શું છે, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તેનું ખ્યાલ મેળવવો, બરાબર। શું છે અર્થશાસ્ત્ર, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, કોણે તેને વિકસાવ્યું, તેના વિશે આપણે થોડું ઘણું ખ્યાલ મેળવીએ। તો પહેલાં તમારી પ્રસ્તાવના છે, શું છે પ્રસ્તાવના આપણે વાંચી લઈએ। માનવ જીવન સુખી રીતે ચાલે તેના માટે સમાજે વ્યવસ્થાઓ કરેલ છે, જેવી કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા। આ વ્યવસ્થાને સમજવા અને પેઢી દર પેઢી ચલાવવા માટે અને તેના ઊભા થતા પ્રશ્નોના ઉકેલ માટે શાસ્ત્રોની રચના કરવામાં આવી। આદિયુગમાં પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો સમજણનો વિકાસ થયો, જેના લીધે તમામ સમસ્યાનો બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા શાસ્ત્રોની મદદથી પ્રશ્ન કે સમસ્યા દૂર કરવાની શરૂઆત થઈ। ઓકે, આપણે જાણીએ છીએ કે ધીરે ધીરે બધી ટેકનોલોજી આવી, ધીરે ધીરે બધા સુધારાઓ થયા। પહેલાંના જમાનામાં લોકો પાસે એટલી બુદ્ધિ નહીં હતી, કઈ રીતે જીવન જીવતા હતા, બરાબર। આદિવાસી લોકો જંગલોમાં રહેતા હતા, એ લોકો ઓકે, ધીરે ધીરે બધી વસ્તુઓની શોધ થઈ, એ બધું તમે જાણો જ છો, બધું પહેલાંથી તમે ભણતા જ આવ્યા છો। હવે એને જોઈએ આપણે, આર્થિક સમસ્યાના ઉકેલ માટે તથા માનવીના વર્તનના અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય। ઓકે, તમારે નોર્મલ અર્થ આપેલું છે તમને કે આર્થિક સમસ્યાના ઉકેલ માટે તથા માનવીના વર્તનના અભ્યાસ કરતા શાસ્ત્રને શું કહેવાશે? અર્થશાસ્ત્ર કહેવાશે। ઓકે, બરાબર। હવે જો તમને નીચેનું જે પોઈન્ટ છે તમે વાંચશો એટલે ફટથી તમારા દિમાગમાં આવશે કોરોનાની મહામારી અને અર્થતંત્ર, બરાબર। કોરોના હમણાં હાલમાં જે મહામારી આપણા દેશમાં ચાલી રહી છે, આપણા દેશમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં, મોટાભાગના દેશોમાં જોવા મળી રહી છે, બરાબર। બધા જ દેશોના અર્થતંત્રને અસર કરતી આ એક મહામારી હાલમાં આપણા દેશમાં ચાલી રહી છે। વિશ્વમાં અનેક પ્રકારની મહામારીઓ આવી છે, આપણા જે પાછળના વર્ષો છે એમાં પણ અનેક પ્રકારની મહામારીઓ આવતી રહી છે, જે આપણા અર્થતંત્રને કઈ ને કઈ રીતે અસર કરે છે। ઓકે, તો આપણે જોઈએ અર્થતંત્રને લગતી પ્રવૃત્તિઓ, બેરોજગારી છે, ઓકે, ગરીબી છે, એ બધી આપણી અર્થતંત્રને લગતી પ્રવૃત્તિઓ છે। એ કઈ રીતે થાય છે તે આપણે પહેલાં તો જોઈ લઈએ કે કોરોના કઈ રીતે અસર કરશે તે। વર્તમાન કોરોના કાળની મહામારી દરમિયાન સૌને એ વાત તો સમજાઈ જ ગઈ હશે કે આર્થિક પ્રવૃત્તિઓનું કેટલું મહત્ત્વ છે। આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે નાણાંના દ્વારા થતી પ્રવૃત્તિઓ। વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે ઉદ્યોગ, ધંધા, વેપાર, વાણિજ્ય બંધ થવાથી કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની આવક બંધ થઈ જતાં અનેક પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। આ મારે સમજાવવાની બિલકુલ જરૂર નથી, કેમ કે તમે બધા જ સમજદાર થઈ ગયા છો, ધોરણ 11માં ભણો છો, તો તમે બધાને જ ખબર છે હાલમાં આપણા બધાને મોસ્ટ ઓફલી બધાની ફેમિલીમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ હશે, બરાબર। નાનાને લગતી જે સમસ્યાઓ સર્જાય છે, જે આપણા ધંધા રોજગારી બંધ થઈ ગયા છે, તો તેના કારણે આપણે જે આર્થિક સંકટ અનુભવીએ છીએ એ શાના કારણે છે? કોરોનાની મહામારીને કારણે। આ એક આર્થિક પ્રશ્ન છે, અર્થતંત્રને લગતો પ્રશ્ન છે, બરાબર। ઓકે, આવા સમયમાં પણ સરકાર દ્વારા સ્વાસ્થ્ય ઉપરાંત કેટલીક અર્થતંત્રની જીવાદોરી સમાન માલસામાનનું પરિવહન તેમજ બેન્કિંગ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રાખી કે જેથી લોકોને આવશ્યક જીવન જરૂરી વસ્તુઓ સતત મળતી રહે। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આફતો આવે છે ત્યારે તેની અર્થતંત્ર પર ગંભીર અસર પડે, ચીજવસ્તુઓની માંગ ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે અને તેના પરિણામે લોકોની આવકમાં ઘટાડો થાય છે, અને તેથી દરેક પરિવાર, રાજ્ય અને દેશના આર્થિક સંકટમાંથી કેમ બહાર નીકળવું એ માટે સતત મનોમંથન કરતા રહે છે। ચીજવસ્તુઓની માંગ કેમ વધે, ઉત્પાદન વધે, રોજગારી કઈ રીતે વધે અને તેના પરિણામે અર્થતંત્રમાં લોકોની આવક કઈ રીતે વધે, આ રીતે અર્થતંત્ર ફરીથી તેજી તરફ દોડતું કેમ થઈ જાય તે માટેના પ્રયત્નો થતા રહે છે। અત્યારે સૌને એ વાતનું સત્ય સમજાઈ જ ગયું હશે, તમે સુખીથી રહી શકો, એ ખાઓ છો, એ માટે પરિવારમાં કમાનાર વ્યક્તિ કેટલું બધું જતું કરતું હોય છે, શારીરિક કે માનસિક મહેનત કરતો હોય, ત્યારે પરિવારના અન્ય સભ્યો શાંતિથી જીવી શકે છે।
તમે પણ તમારા પરિવારની આર્થિક પરિસ્થિતિને સારી રીતે સમજતા થઈ જ ગયા હશો. આવી તમામ આર્થિક બાબતોનું મહત્ત્વ સમજાવતા અર્થશાસ્ત્ર વિષયને માત્ર પાઠ્યક્રમના ભાગરૂપે જ નહીં પણ વાસ્તવિક જીવનમાં આત્મસન્માન અને આત્મનિર્ભરતા સાથે જીવન જીવવાના ભાગરૂપે સમજજો. અને આવી બધી બાબતો અર્થશાસ્ત્ર વિષયનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે દર્શાવે છે. ઓકે, બરાબર. આ બધું તમારા સમજ ખાતર હતું, એક પ્રસ્તાવના હતું. સાથે જે મહામારી ચાલી રહી છે તેને પણ અંદર સમાવેશ કરીને અર્થશાસ્ત્ર વિષય સાથે એની શું અસર થશે એ પણ આપણે અંદર જોવાના જ છે. તમને ખ્યાલ આવશે કે કોરોનાના લીધે અર્થતંત્ર જે મુશ્કેલીમાં મુકાયું છે, ઓકે, તેના માટે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકશે ભવિષ્યમાં, એ બધું જ તમે આ ચેપ્ટર આગળ અર્થશાસ્ત્ર વિષયની અંદર જોવાના છો. બરાબર, ઓકે, ફાઇન. આ બધી ખાલી સમજ હતી તમારી. હવે આગળના પોઈન્ટથી તમે નોટમાં નોંધતા રહેજો. તમારું સ્ટાર્ટ થાય છે અર્થશાસ્ત્રનો અર્થ. ઓકે, સાદો અર્થ થશે અર્થનું શાસ્ત્ર, અને સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો. અર્થશાસ્ત્ર કયા શબ્દ પરથી ઉતરી આપેલો છે? સંસ્કૃત શબ્દ અર્થ પરથી. અર્થના અનેક અર્થ છે. કોઈ પણ વસ્તુના અનેક અર્થો હોય છે, બરાબર. એક છે ઉદ્દેશ્ય, એટલે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. ગ્રીક શબ્દ ઓકોનોમોસ પરથી ઇકોનોમિક શબ્દ બન્યો છે. ઓકોનોમોસ બે શબ્દથી બનેલો છે, ઓકોસ પ્લસ નોમોસ. ઓકોસ વ્યક્તિગત માલિકીની ઘરવખરી અને સરસામાન, અને નોમોસ એટલે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત. તમને શું કહ્યું છે કે ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે, બરાબર. ઓઇકોનોમોસ શબ્દ બે શબ્દથી બનેલો છે, ઓઇકો પ્લસ નોમોસ બરાબર ઓકોનોમોસ. હવે એની અંદર ઓકોસ એટલે વ્યક્તિગત માલિકીની ઘરવખરી, અને નોમોસ એટલે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ભારતમાં કઈ રીતે અર્થશાસ્ત્ર વિકસિત થયું તે આપણે જોઈ લઈએ. કે ભારતીય સંસ્કૃતિ વિવિધતાભરી સંસ્કૃતિ છે. આપણા દેશમાં જેટલી સંસ્કૃતિ રહેલી છે એટલી કોઈ દેશમાં સંસ્કૃતિ નથી. ઓકે, આપણી આ સંસ્કૃતિ અને સભ્યતા 50,000 વર્ષ જૂની છે. આપણી આ સંસ્કૃતિમાં 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એવું માનવામાં આવે છે કે આ 4 પરિબળો ઉપર આખી વિશ્વ નિર્ભર કરે છે, બરાબર. આપણી સંસ્કૃતિમાં આ 4 વસ્તુ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઓકે, 4 પુરુષાર્થમાંથી અર્થ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે, કારણ કે કશુંક મેળવવાની પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ, બરાબર. આપણા 4 પુરુષાર્થ છે, એમાંથી કોના સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે? અર્થશાસ્ત્ર. કારણ કે અર્થનો મતલબ થશે કશુંક મેળવવાની પ્રવૃત્તિ, અર્થપૂર્ણ પ્રવૃત્તિ. માનવ પોતાના જીવન નિર્વાહ માટે, ભૌતિક સુખ માટે કમાય છે, જે તેનું કર્તવ્ય છે. 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન કર્યું હતું, બરાબર. 2500 વર્ષ પહેલાં જૂના ભારત વર્ષ એ સૌથી જૂનું એ છે, બરાબર. આપણે બધા જ જાણીએ છીએ કે 2500 વર્ષ પહેલાં જે સાધુ સંતો હતા એમાંથી કૌટિલ્યએ પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્ર વિષયનું ઉલ્લેખ કરેલો હતો. કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે, જે આપણે ટીવી સિરિયલોમાં જોઈએ જ છે. નોર્મલી જો તમે કલર્સ પર એક સિરિયલ આવતી હતી, મને યાદ નથી નામ, પણ જો તમે જોઈ હશે તો એની અંદર આખું થોડુંક અર્થશાસ્ત્ર વિશે પણ આપેલું હતું. એની એક બુક પણ બતાવેલી હતી, અને કૌટિલ્ય ચાણક્યનું એક રોલ બી ભજવ્યું હતું એક, બરાબર. એમનું પણ મને કંઈ નામ યાદ નથી, પણ તમે કદાચ જોઈ હશે તો તમને ખ્યાલ હશે. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેની પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઓકે, તમને પૂછવામાં આવે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું, તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે આ તમારી ડેફિનેશન આવશે, બરાબર. ઓકે, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો વિચાર કરવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં માત્ર અર્થ કેન્દ્રિત નહીં પણ નૈતિક પણ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર જોવા મળે છે, બરાબર.
જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન વ્યવસ્થા ધ્યાનમાં રાખીને ચાણક્યનો અર્થગ્રંથ લખવામાં આવેલ છે. આપણા દેશની અંદર અર્થશાસ્ત્ર એ 2500 વર્ષ પુરાણું હતું, જે કૌટિલ્યએ પોતાના પુસ્તકની અંદર એનો ઉલ્લેખ કરેલો હતો. એમનો બરાબર કૌટિલ્યનું બીજું નામ તમને આપ્યું છે ચાણક્ય, એમની ડેફિનેશન આપી છે. ઓકે, આપણા દેશની અંદર માલવ કણિયાને જ ખાસ ધ્યાનમાં રાખવામાં આવેલું છે અર્થશાસ્ત્રના ચિંતનમાં. ફાઇન. ઓકે, હવે આગળ આપણે જોઈએ કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. શું આપેલું છે તમને? પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પશ્ચિમમાં કોણે એનો ઉદ્ભવ કર્યો અને કોણે એનો વિકાસ કર્યો? તો જોઈએ આપણે. તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા પરથી નામનું પુસ્તક લખી આર્થિક ચિંતન રજૂ કરી. ઔદ્યોગિક ક્રાંતિ બાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની શરૂઆત થઈ. શ્રમ વિભાજન એટલે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિ દ્વારા થાય. વિશિષ્ટીકરણ એટલે જે તે કામમાં કુશળતા મેળવવી. જ્ઞાન, અભ્યાસ, સંશોધનમાં વિશિષ્ટીકરણ થયું. કોઈપણ અભ્યાસ પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહી, પરંતુ પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત બની. બરાબર. પશ્ચિમમાં આ ઔદ્યોગિક ક્રાંતિના લીધે મોટા યંત્રો, વધુ ઉત્પાદન, આર્થિક સંતાનનું કેન્દ્રીકરણ અને વધુ મૂડીરોકાણના કારણે નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભમાં કોઈપણ દેશની સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્નના ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક લખ્યું. બરાબર. એમના પુસ્તકનું નામ તમને આપેલું છે, ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. ઓકે, 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કર્યું અને તેનો ઉલ્લેખ શામાં કર્યું? એમના પુસ્તકમાં, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. આ પુસ્તકના લીધે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવીને પોતાના પુસ્તકની અંદર એનું સ્વતંત્ર ચિંતન કર્યું છે, જેનાથી એમને સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. ઓકે, બરાબર. હવે આગળ આપણે જોઈએ એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઓકે, તમારે ધ્યાનમાં રાખવાનું, એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા પૂછાઈ શકે, એક્ઝામમાં પૂછાશે જ એવું, કારણ કે એડમ સ્મિથ એમણે જ અર્થશાસ્ત્રની ઊંડાણપૂર્વકની વ્યાખ્યા આપી છે. એમાં જે પહેલું છે તમારું તે જો શું આપ્યું છે પોઈન્ટ? એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તમને પૂછાય કે અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો એડમ સ્મિથ. બરાબર. તેઓના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. તેઓ માને છે કે અર્થશાસ્ત્ર શાનું શાસ્ત્ર છે? સંપત્તિનું. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતા શાસ્ત્રને શું કહેવામાં આવે છે? અર્થશાસ્ત્ર. એવું એડમ સ્મિથ કહે છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો આ આવશે તમારી. બરાબર. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. આગળ, ઉત્પાદક શ્રમ કોઈ એક વ્યક્તિએ કોઈ એક વસ્તુ બનાવવા માટે કરેલો શ્રમ. પહેલાં તમને જો ડેફિનેશનની અંદર શબ્દ આપ્યા છે તે જોઉં. ઉત્પાદક શ્રમ એનો અર્થ શું થશે? કોઈ એક વ્યક્તિએ કોઈ એક વસ્તુ બનાવવા માટે કરેલો શ્રમ. ઉત્પાદનનો અર્થ શું થશે? વ્યક્તિના શ્રમ દ્વારા બનતી વસ્તુ. વિનિમયનો અર્થ શું થશે? તો વ્યક્તિ દ્વારા બનેલ વસ્તુઓનું વેચાણ. નોર્મલી આપણે વિનિમયનો અર્થ વિચારીએ તો લેવા દેવડ. ઓકે, એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. કારણ કેમ સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે? તેના બે કારણ છે. જેમાં પહેલું છે, સમાજમાં જે માનવી આર્થિક પ્રવૃત્તિ કરે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. અર્થશાસ્ત્રની પદ્ધતિ વૈજ્ઞાનિક છે, એટલા માટે આપણે તેને સામાજિક વિજ્ઞાન કહે છે. બરાબર. અર્થશાસ્ત્રની પદ્ધતિ વૈજ્ઞાનિક છે એટલા માટે કે વિજ્ઞાનમાં સિદ્ધાંત અને નિયમો હોય છે, તેમ અર્થશાસ્ત્રમાં પણ સિદ્ધાંત અને નિયમો છે. દાખલા તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ. ઓકે, બરાબર. આગળ આપણે જોઈએ
આગળ તમને આપેલું છે માર્શલે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો આલ્ફ્રેડ માર્શલે 1890માં પોતાના પુસ્તક જોઈ લેજો. આલ્ફ્રેડ માર્શલે 1890માં